આપણા બાપ દાદાઓ વાયેલો ઝાડ ક્યારેક બાપના નામે બચાવો તો ખરા. બાપના નામે ના બચાવો તો કઈ નહીં, આપણી આવનારી પેઢી આપણા બાળકો નામે તો બચાવો. એક પેડ માકે નામના કાર્યક્રમ ખભે ખેસ નોખીને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ એક ઝાડ વાવી ફોટા મૂકે છે, સોશિયલ મીડિયામાં મૂકે છે, વાહવાહી મેળવે છે. અમે એક ઝાડ વાવ્યું, એક ઝાડ વાવ્યું, એક ઝાડ વાવ્યું. પણ ક્યારે એ ઝાડ વાવ્યા પછી બીજા દિવસે ઓટો મારવા જાય છે કે ઝાડ રહી છે કે ગાય ખાઈ ગઈ છે? કોઈ નહીં જતું. ખાલી સોશિયલ મીડિયામાં મોદી સાહેબે સંદેશો આપ્યો, અમે ફોટો પડાવી ઝાડ વાવી. એક પેડ માકે નામ વાવવાની હોડ સાથે એક પેડ બાપના નામે કોણ બચાવશે? ચાણસ્મા પંથકમાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. વહીવટી તંત્ર સંપૂર્ણ મૌન વ્યવસ્થામાં છે. નમસ્કાર મિત્રો, હું છું નિલેશ પટેલ. જોઈએ વિશેષ સવાલ, એક પેડ માકે નામ. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માકે નામનો સંદેશ આપીને પર્યાવરણ બચાવવા માટે એક સરસ મજાનું સૂત્ર આપ્યું હતું, જેને દેશવાસીઓએ હર્ષભેર વધાવી લીધું અને એક પેડ માકે નામ વાવીને સદંતર આ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ. એક સરાહનીય કામગીરી છે. પરંતુ પર્યાવરણ બચાવવું એ સમગ્ર દેશના નાગરિકોની જવાબદારી છે. ખાલી દેશના વડાપ્રધાને કીધું અને તમે માના નામે એક પેડ વાવી દીધું, બરોબર, તો પર્યાવરણ બચશે કેવી રીતે? રોજે રોજ હજારો લાખોની સંખ્યામાં લીલા વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. તો મારે કહેવું છે, એક પેડ માકે નામ વાવો તો ખરા, ના નથી, પણ એક પેડ આપણા બાપાના નામે બચાવો તો ખરા. ચાણસ્મા શહેરમાં રોજના 10 થી 15, ક્યારેક 15 થી 20, ક્યારેક 25 આસપાસ ટ્રેક્ટરો લીલા વૃક્ષોના નિકંદન થઈને ભરે ભરેને લાઠીઓમાં ઠલવાઈ રહ્યા છે. રોજ વૃક્ષોનું લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. પણ આ બાબતે તંત્ર સદંતર મૌન છે. એક પેડ માકે નામના કાર્યક્રમમાં ખભે ખેસ નોખીને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ એક ઝાડ વાવી ફોટા મૂકે છે, સોશિયલ મીડિયામાં મૂકે છે, વાહવાહી મેળવે છે. અમે એક ઝાડ વાવ્યું, એક ઝાડ વાવ્યું, એક ઝાડ વાવ્યું. પણ ક્યારે એ ઝાડ વાવ્યા પછી બીજા દિવસે ઓટો મારવા જાય છે કે ઝાડ રહી છે કે ગાય ખાઈ ગઈ છે? કોઈ નહીં જતું. ખાલી સોશિયલ મીડિયામાં મોદી સાહેબે સંદેશો આપ્યો, અમે ફોટો પડાવીને ઝાડ વાવી દીધું. અરે ભાઈ, તમે ઝાડ વાવો, ફોટો પડાવો, ના નથી, પડાવવા જ જોઈએ, ઝાડ વાવવું જોઈએ, પર્યાવરણ બચે. પણ આપણા બાપ દાદાઓ વાવેલો ઝાડ ક્યારેક બાપના નામે બચાવો તો ખરા. બાપના નામે ના બચાવો તો કઈ નહીં, આપણી આવનારી પેઢી આપણા બાળકો નામે તો બચાવો. એટલે મારે એક જ વસ્તુ કહેવી છે કે ચાણસ્માના સમગ્ર નગરજનો, વહીવટી અધિકારીઓ, નગરપાલિકા તંત્રના અધિકારીઓ, સત્તાધીશો, રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, પક્ષના નેતાઓ, ગામના આગેવાનો, આવો બધા સાથે મળીને આ નિકંદન થાય છે વૃક્ષોનું, એને બચાવીએ. તો એક પેડ આપણા બાળકો માટે પણ બચી ગયો હોય, એક પેડ આપણા બાપના નામે પણ બચી ગયો હોય. જય હિન્દ.